સામાન્ય આપણે મા મહિનામાં કે ફેબ્રુઆરી માર્ચ સુધી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેતું હોય છે, પણ આ વખતે તો અત્યાર સુધી હજી આ બધો વરસાદ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જ થાય છે. અમુક એરિયામાં 2-5 ઇંચે થઈ જાય એવા વિસ્તારમાં, બાકી 2-1.5 ઇંચ તો મોટે ભાગે થઈ જાય. એટલે વાવણી લગભગ આ જૂનના આખરમાં વાવણી થઈ જાય. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ચોમાસું લેટ થાય છે. દાદા, કયા વિસ્તારો માટે ચોમાસું સારું માની રહ્યા છો? સૌરાષ્ટ્ર, ભાવનગર જિલ્લો, જુનાગઢ જિલ્લો એ વિસ્તારમાં ચોમાસું સારું રહે. ચોમાસામાં પાછલા વરસાદ શક્યતા વધારે. આમ તો કહેવાય છે કે આંખોમાં બેઠેલા ચાતક કહે છે કે ચોમાસું ક્યાંક આસપાસ છે, અને જોઈએ તો ચોમાસું છે ગુજરાત પહોંચે તે પહેલા જ મહારાષ્ટ્રમાં અટકી ગયું. કેરળથી નીકળેલું ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધ્યું અને પછી એટલી ઝડપથી નિષ્ક્રિય પણ થયું. ત્યારે હવે ગુજરાતના ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે, કયા વિસ્તારોમાં ક્યારે વાવણી લાયક વરસાદ થશે, અને ખાસ કરીને સૌથી મોટો પ્રશ્ન કે અલ નીનોની શું ચોમાસા પર અસર થશે અને ચોમાસું કેવું રહેશે. આ તમામ પ્રશ્નો છે ત્યારે આપણે આને લઈને જ વાત કરવી છે. ત્યારે આપણી સાથે સુરતથી જાણીતા આગાહીકાર છે ડોક્ટર જેડી ગુંદાણીયા સર જોડાઈ ચુક્યા છે, તો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સ્વાગત સર. જી દાદા, શું કહેશો કે આમ જોઈએ તો ચોમાસું હજુ સુધી ગુજરાત નથી પહોંચ્યું, ખેડૂતો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. આમ તો 15 જૂન આસપાસ ચોમાસાનું ગુજરાતમાં શ્રી ગણેશ થઈ જતા હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું હજુ નથી પહોંચ્યું. તો ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને ખાસ કરીને વાવણી લાયક વરસાદ ક્યારે થશે? ગુજરાતમાં ચોમાસું નથી પહોંચ્યું હજી, તો બોમ્બેમાં પણ નથી પહોંચ્યું. બિલકુલ બિલકુલ. પણ મુખ્ય મારા મત મુજબ અલ નીનો કરતા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ને એને લીધે પહોંચતું નથી. કારણ કે સામાન્ય આપણે મા મહિનામાં કે ફેબ્રુઆરી માર્ચ સુધી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેતું હોય છે, પણ આ વખતે તો અત્યાર સુધી હજી આ બધો વરસાદ છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જ થાય છે. ચોમાસાનો તો વરસાદ આપણે જે પહેલાં પ્રી મોન્સૂન થતા ને એ રીતનો આ નથી, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જ વરસાદ છે. એટલે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે ભૂમધ્ય સાગરનું ચોમાસુનો કરંટ અહીં સુધી આવે, એટલે નૈઋત્યનું ચોમાસાનો કરંટ તો વાર લાગે ને, અહીં ના આવે પછી. એટલે એ નૈઋત્યનું ચોમાસું ત્યાં અટકી ગયું છે, કારણ કે હવે આ ચોમાસું અહીંયા સુધી છે. એટલે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ચોમાસું લેટ થાય છે. એટલે છતાં વરસાદ થવાની શક્યતા ખરી, એમ ભલે ને પ્રી મોન્સૂન તો વરસાદ થાય. એટલે વરસાદ એટલે 2-4 દિવસમાં ઘણી જગ્યાએ, અમુક જગ્યાએ 2-5 ઇંચ થઈ જાય. 26-27 તારીખ સુધીમાં સારામાં સારો થઈ જાય એમ. અમુક એરિયામાં 2-5 ઇંચે થઈ જાય એવા વિસ્તારમાં, બાકી 2-1.5 ઇંચ તો મોટે ભાગે થઈ જાય. એટલે વાવણી લગભગ આ જૂનના આખરમાં વાવણી થઈ જાય. એટલે પણ સગવડતા હોય તો ખેડૂતીએ ઓરવીને વાવી દેવાય ખરું, કારણ કે એ પછી માનો કે અડધો ઇંચ વરસાદ થાય તો કામનો ને એમ. અત્યારે વાવેતર વગરનું કોઈ કામનો નહીં એમ. એટલે જો સગવડતા હોય તો ઓરવીને વાવી દેવાય, તો એને આપણે ચાલુ થઈ જાય. એટલે ખરીફ મોસમ છે સિક્યોર થઈ જાય, એને આપણે સલામત થઈ જાય એમ. એટલે તો એમાં વાંધો ન આવે. અને પછી હવે પછી અત્યાર સુધી હજી અત્યારે વરસાદ થાય તો એ કોઈ લેટ ન ગણાય, એમ માપસર જ ગણાય. હવે માનો કે આ 2 દિવસ છે આ મોક્ષ નક્ષત્રના, પ્રમદીથી તો પછી આદ્રા બેસી જાય. એટલે એ તો રેગ્યુલર ચોમાસાનું શરૂઆત થાય. એટલે એમાં વરસાદ મોટે ભાગે કદાચ થઈ જાય 80%માં મોટે ભાગે, તો એમાં એ જે લેટ ન ગણાય. પણ પછી જો લેટ થાય તો પછી આપણે વાવેતર ફેરવવા પડે. અત્યાર સુધી આદ્રા નક્ષત્રમાં જે વરસાદ થઈ જાય તો વાંધો ન આવે, આપણે જે ખેડૂતો વાવતા હોય એ પ્રમાણે વાવી શકે. નહીંતર પછી આદ્રા જુલાઈના 2-5 તારીખ પછી જો વરસાદ ન થાય વાવણી, તો એના માટે લેટ ગણાય. તો પછી આપણે ટૂંકા ગાળાના પાકને જે પેલા ખેડૂતને ખબર આગતર વાવતા ને, એ આગતર વાવીએ તો વાંધો ન આવે. બાજરો છે, મગ. કયા મહિનામાં સારો વરસાદ માની રહ્યા છો? આ વર્ષે જુલાઈના આખરમાં કે ઓગસ્ટના શરૂઆતમાં સારો થાય. જે અશ્લેષા નક્ષત્ર છે ને, અક્ષરશા મઘા નક્ષત્ર જે છે ઓગસ્ટમાં, એમાં વરસાદ સારો રહે ખરો. જી જી જી.
અતિવૃષ્ટિ જેવો વરસાદ એટલે કે નદી નાળા ભરાઈ જાય, કુવા છલકે જાય એવો વરસાદ આવી શકે ક્યારે? એવો તો આ જૂનના એન્ડમાં ને જુલાઈના 2-3 તારીખ સુધીમાં આ જે થઈ જાય આદ્રા નક્ષત્રમાં, એમાં શક્યતા ખરી પૂર વરસાદની. ઓકે. એટલે પછી દાદા આમ જોઈએ તો જી જી એટલે 2-5 આપણે જે થઈ જાય આદ્ર, તો એમાં એ એરિયામાં પૂર વરસાદ થાય. તળાવ નદી નાળા કે ચેક ડેમ કે ભરાઈ જાય. એટલે પછી માનો કે વાયરું કદાચ સપ્ટેમ્બરમાં વાયરું થાય તો થોડો ઘણો વરસાદ પાઈને પણ આપણે ખરીફ ચોમાસાની સિઝન સિક્યોર કરી શકીએ. દાદા એક પ્રશ્ન એ પણ થાય છે કે અત્યારે આપણે જોઈએ તો ચોમાસું મહારાષ્ટ્ર સુધી આવીને અટકી ગયું છે, તો ગુજરાતમાં પણ ચોમાસું આવ્યા પછી વરસાદમાં કોઈ બ્રેક આવી શકે છે, કોઈ મોટો બ્રેક આવી શકે છે શું? ચોમાસામાં તો આપણે એન્ટ્રી થાય એટલે થઈ, વરસાદ અને ચોમાસામાં સમજી લેવાની જરૂર છે આપણે. વરસાદ તો ગમે ત્યારે થાય એમ, પણ ચોમાસાનો વરસાદ છે ને ઉષ્ણતા નયનનો ગણાય. એટલે 2 થી 5-6 કિલોમીટરમાં પવન ઊંચે ચડતો હોય, એને લીધે હવામાં જે કાંઈ ભેજ હોય એ ત્યાં ને ત્યાં વરસી શકે. બાકી નહીતર તો ફરકા કે લો ડિપ્રેશન થાય ત્યારે વરસાદ થાય. એ અને આ ચોમાસાના વરસાદમાં એટલો ફેર ગણાય એમ. મોટે ભાગે ચોમાસામાં ઉષ્ણતા નયનથી વરસાદ થતા હોય, વાદળ ઊંચે ચડે અને વરસતા જતા હોય. અને પેલો જે વરસાદ છે એ ફરકા જેમ વાવાઝોડા સાયક્લોનિક સર્ક્યુલેશન થાય એને લીધે વરસાદ થતા હોય. એટલે એમાં ચોમાસાની જરૂર નહીં, એ ગમે ત્યારે સર્ક્યુલેશન ચડ્યું અને એ સાયક્લોન આવ્યો અને વરસાદ થાય એમ. પણ મોટે ભાગે ચોમાસામાં સાયક્લોન ન આવે, ઉષ્ણતા નહીં વરસાદ થાય. જી 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 દાદા કયા વિસ્તારો માટે ચોમાસું સારું માની રહ્યા છો? હવે અત્યારે તો ઉત્તર ગુજરાતમાં વરસાદ થઈ ગયો, ત્યાં લગભગ મોટા ભાગમાં 2.5 ઇંચ વરસાદ થઈ ગયો છે. એટલે એમાં તો ત્યારે જમીન એવી એટલે ત્યાં વાવણી થઈ ગઈ કહેવાય. અને એટલે એ તો એના ચોમાસા માટે વાંધો નહીં, સારો ગણે. બાકી સૌરાષ્ટ્રમાં જે કાળી જમીન મોટે ભાગે છે ત્યાં 2 ઇંચ થાય તો એ વરસાદ વાવણી કરવાની મુશ્કેલી પડે. 2.5-3 ઇંચ વરસાદ થાય ત્યારે જ વાવી શકાય એમ, કારણ કે જમીન કાળી હોય એટલે એને થોડીક વાર લાગે, વધારે વરસાદ જોઈએ. જ્યાં ઉત્તર ગુજરાતમાં એમાં કચ્છમાં જે વરસાદ થયો તો એમાં 2-2.5 ઇંચમાં વાવણી થઈ જાય. એટલે જ્યાં મોટે ભાગે થઈ હોતી ગયો એટલે ત્યાં સારું કહેવાય. જી દાદા કયા વિસ્તારોમાં સારું ચોમાસું રહેશે ખાસ કરીને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ભાવનગર જિલ્લો, જુનાગઢ જિલ્લો, એ વિસ્તારમાં ચોમાસું સારું રહે. ઓકે. અને કયા વિસ્તારમાં થોડું પરફોર્મન્સ નબળું રહી શકે છે? નબળામાં જે કચ્છ છે અને જામનગર જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, એટલે એમાં જ્યાં કાળી જમીન છે એમાં થોડુંક નબળું રહે અને 8-10 આની જેવું થાય. એટલે આપણે ખેડૂતોમાં મોટે ભાગે આનીમાં આપણે માપતા હોય, નબળું પેલું એમ. એટલે સરેરાશ 12 આની જેવું ખરું, પણ નબળામાં 8-10 આની થાય અને સારામાં 12 આની કે 14 આની એ સારું ચોમાસું ગણાય એમ. દાદા આપના અનુભવ પ્રમાણે ને ખાસ કરીને આપના નોલેજ પ્રમાણે આપ આ વર્ષને કેવું માની રહ્યા છો? સારું, મધ્યમ કે પછી કહી શકાય નબળું? કેવું માની રહ્યા છો આપ? મધ્યમથી નબળું ગણાય. ઓકે. એનો ગાળો મધ્યમથી નબળું આ ગણાય. કેટલા ટકા વરસાદ વરસી જશે? 80% ને કોઈ 70% એમ એવું થાય એમ. પછી દાદા ખાસ કરીને અત્યારે જોઈએ તો ચારે બાજુ અલ્નીનોની ચર્ચાઓ થઈ રહી છે, તો અલ્નીનોની શું એટલી બધી અસર ચોમાસા પર પડશે? અલ્નીનોની અસર આપણા કરતાં ખરેખર દક્ષિણ બાજુ વધારે થાય ને. એ અલ્નીનો જે છે એ દક્ષિણ અમેરિકાના પેસિફિકના ઓલા ઉપર છે. એટલે એ છે પાછું વિષુવવૃત્તથી દક્ષિણીમાં છે. એટલે એના પવનોને આપણે બહુ શક્યતા પેલી કમ્પેરિઝન રહે નહીં. વિષુવવૃત્તથી ઉપરના હોય ને તો એ આ બાજુના ઓલામાં ફરકામાં ગણાય એમ, એની અસર થાય. એટલે ઓલા વિષુવવૃત્તથી દક્ષિણમાં છે અને દૂર છે પેલામાં, એટલે અલ્નીનો અસર આપણને થાય નહીં. આપણને તો અરબી સમુદ્રનો હોય ને કરંટ, એને જ આપણને વધારે અનુકૂળતા રહીએ.
અરબી સમુદ્રનો કરંટ નબળો હોય તો આપણે વરસાદ મોડું થાય ચોમાસું. એટલે અરબી સમુદ્રમાં જે છે દક્ષિણ અરબી સમુદ્રમાં શરૂ થયું છે, એટલે હવે ધીમે ધીમે ક્રમશઃ ઉપર આવે એટલે હવે આપણે 15-20 દિવસથી વરસાદનું પ્રમાણ વધે ખરું એમ ચોમાસાનું. જી દાદા, છેલ્લા 2-3 વર્ષથી આપણે આમ જોઈએ ને તો વરસાદ પણ ખંડ વૃષ્ટિ પડી રહ્યો છે, એટલે કે જ્યાં પડે ત્યાં ખૂબ પડે, ન પડે ત્યાં ન પડે. તો આ વર્ષે પણ શું ખંડ વૃષ્ટિ પડશે કે સાર્વત્રિક વરસાદ હશે? એટલે પ્રી મોન્સૂન જે થતું હોય ને એ ખંડ થાય એમ, જે શરૂઆત વરસાદની થતી હોય ને વરસાદ ચોમાસામાં સમયનો ફેર પડે, ખંડ વૃષ્ટિનો શક્યતા ઓછી. આખો વિસ્તારમાં કવર કરે એમ. આખા વિસ્તારમાં વરસાદ ઓછો થાય એ જુદી વાત છે, અમુક વિસ્તારમાં વધી જાય, પણ એ ચોમાસા દરમિયાન ખંડ વૃષ્ટિ થઈ ગયા શક્યતા ઓછી. શરૂઆતમાં અને છેલ્લે માનો કે ભાદરવા મહિનામાં કે એમ ત્યારે ખંડ વૃષ્ટિ પાછી થાય એમ. એટલે મિડલ એટલે મધ્ય ચોમાસા દરમિયાન ખંડ વૃષ્ટિ ગણાય નહીં. આખો વિસ્તાર આમ પેલામાં થાય ખરો. પેલામાં તો શું થાય, એક ગામમાં વાદળું હોય વરસી જાય, બીજું વાદળું ત્યાં હોય નહીં એટલે વરસે એવું થાય. પણ આમાં ચોમાસામાં શક્યતા ઓછી. જી દાદા, સમગ્ર ગુજરાતને ચોમાસું ક્યારે આવરી લેશે? સમગ્ર ગુજરાતને જુલાઈની 5 સુધીમાં આવરી લે. જી, જુલાઈની 5 સુધીમાં. જી, અને શરૂઆત ક્યારે થઈ જશે ગુજરાતમાં ચોમાસું જે કહી શકાય ચોમાસાની કઈ તારીખથી થઈ શકે? ચોમાસું 25 જૂન પછી થાય એમ. જી 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 25 જૂન પછી આપણે ચોમાસું, વરસાદ ભલે થોડોક કદાચ વહેલો 22 તારીખથી એમ થઈ જાય, પણ ચોમાસું પછી આપણે ગણી તો 25 જૂને આપણા એરિયામાં આ સંજોગોમાં આવી જાય ખરું. જી દાદા, અંતિમ પ્રશ્ન છે કે આ વર્ષે શું લાગે છે પાછોતરા વરસાદ પડશે, અને પડશે તો કયા મહિના સુધી પડી શકશે, શું લાગે છે? અમે જે અમારે આ જો 32મું વર્ષ છે અમારું વર્ષા વિજ્ઞાન જુનાગઢ થાય છે, એનું જો આખું સંપૂર્ણ તૈયાર થતું હોય છે, એમાં અમે ઘણીવાર ચર્ચા કરીને બધું નક્કી કરતા હોય, તો એમાં ચોમાસું હસ્ત નક્ષત્ર સુધી જે વરસાદ થાય એ આપણે ચોમાસામાં ગણીએ. હસ્ત પછી ચિત્રા અને સ્વાતિમાં જે વરસાદ થતો હોય ઓક્ટોબર નવેમ્બરમાં, એને આપણે ચોમાસુના વરસાદ ન ગણીએ પણ માવઠાનો ગણીએ છીએ. પણ ખેડૂતોને એ જાણવું જરૂરી છે, કારણ કે પાકને નુકસાન થવાનું ત્યારે જ થવાનું હોય. પાક ઉપાડતા હોય, ખળામાં પીડ્યું હોય ત્યારે નુકસાન થતું હોય, તો એ ચોમાસાનું ન ગણાય પણ વરસાદથી નુકસાન થાય એમ. એટલે એ ચોમાસામાં પાછલા વરસાદ શક્યતા વધારે. એટલે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયું અને ઓક્ટોબરનું પહેલું અઠવાડિયું સુધી વરસાદ ચોમાસું રહે ખરું સારું, એ સારા વરસાદ થાય એમ. તો દાદા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ડોક્ટર જેપી ગુંદાટિયા સર, અને તેમણે જે રીતે ખાસ કરીને ચોમાસાને લઈને આપણી સાથે વાત કરી છે, ચોમાસાના પ્રવેશને લઈ, ચોમાસામાં કેવો વરસાદ વરસશે, કયા વિસ્તારોમાં વરસાદની કેટલી શક્યતાઓ છે, અલ્નિનોની શું અસર છે, પાછોતરા વરસાદની કેટલી શક્યતા છે, આ તમામને લઈને વાત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.